ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ, એક્સેટરી પ્રોડક્ટ્સ એન્ડ ધેર એલિમિનેશન. પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને આયનો જેવા કે Na+, K+, Cl-, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરેને એકઠા કરે છે. આ પદાર્થોનો સંપૂર્ણ અથવા અંશતઃ નિકાલ થવો જોઈએ. આ પ્રકરણમાં તમે આ પદાર્થો સાથે વિશેષ અર્થમાં સામાન્ય નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોના નિકાલની ક્રિયાવિધિનો અભ્યાસ કરશો. પ્રાણીઓ દ્વારા ઉત્સર્જન કરવામાં આવતો નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થ મુખ્યત્વે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ સ્વરૂપે હોય છે. એમોનિયા ખૂબ જ ઝેરી સ્વરૂપ છે અને તેના નિકાલમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે, જ્યારે યુરિક એસિડ ઓછો ઝેરી છે, જેના નિકાલમાં અલ્પ પાણીનો વ્યય થાય છે. એમોનિયાના ઉત્સર્જનની એટલે કે નિકાલની પ્રક્રિયાને એમિનોટેલિઝમ કહે છે. ઘણી અસ્થિમત્સ્યો, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો એમિનોટેલિક પ્રકૃતિના છે. એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાને કારણે એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી અથવા ઝાલરની સપાટી મત્સ્યોમાંથી પ્રસરણ દ્વારા ઉત્સર્જિત થાય છે. મૂત્રપિંડો તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. સ્થલીય અનુકૂલન હેતુ પાણીના સંરક્ષણ એટલે કે જાળવણી માટે ઓછા ઝેરી નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક એસિડનું ઉત્પાદન જરૂરી છે. સસ્તનો ઘણા સ્થલીય ઉભયજીવીઓ અને દરિયાઈ મત્સ્યો મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરે છે, જેથી તેમને યુરિયોટેલિક પ્રાણીઓ કહે છે. આ પ્રાણીઓમાં ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એમોનિયાનું યકૃતમાં યુરિયામાં રૂપાંતરણ થાય છે અને રુધિરમાં મુક્ત કરવામાં આવે છે, જેને મૂત્રપિંડો દ્વારા ગાળણ અને ઉત્સર્જન કરવામાં આવે છે. આ પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્ય એટલે કે મેટ્રિક્સમાં જરૂરી આશ્રિત સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે છે. સરીસૃપો, પક્ષીઓ, જમીનની ગોકળગાય અને કીટકો નાઇટ્રોજનયુક્ત નકામો પદાર્થ યુરિક એસિડનું પાણીના ન્યૂનતમ વ્યય દ્વારા ગોળકો અથવા લુગદી સ્વરૂપે ઉત્સર્જન કરે છે, જેથી તેમને યુરિકોટલિક પ્રાણીઓ કહે છે. પ્રાણી સૃષ્ટિના સર્વેક્ષણમાં ઘણા બધા પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ મળી આવે છે. મોટાભાગના અપૃષ્ઠવંશીઓમાં આ રચનાઓ સરળ નલિકા સ્વરૂપે હોય છે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં જટિલ નલિકામય અંગો જેને મૂત્રપિંડો કહે છે તે હોય છે. આમાંની કેટલીક રચનાઓનો અહીં ઉલ્લેખ કરેલ છે. આદિ ઉત્સર્ગિકા એટલે કે પ્રોટોનેફ્રિડિયા અથવા જ્યોતકોષો, પૃથુકૃમિઓ, ચપટાકૃમિ ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, રેટિફર્સ, કેટલાક નુપુરકો અને શીર્ષ મેરુદંડીઓ એમ્ફિઓક્સસની ઉત્સર્ગ રચના છે. આ ઉત્સર્ગિકાઓ પ્રાથમિક રીતે આયનિક અને પ્રવાહી કદ નિયમન એટલે કે જલ નિયમન સાથે સંબંધિત છે. અળસિયા અને અન્ય નુપુરકોમાં નલિકામય ઉત્સર્ગ રચનાઓ ઉત્સર્ગિકા જોવા મળે છે. ઉત્સર્ગિકા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ અને પ્રવાહી અને આયનિક સંતુલનની જાળવણીમાં મદદ કરે છે. વંદા સહિત મોટાભાગના કીટકોમાં ઉત્સર્ગ રચના તરીકે માલપિધ્ય નલિકાઓ આવેલ છે. માલપિધ્ય નલિકાઓ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોના નિકાલ અને જલ નિયમનમાં મદદ કરે છે. સ્તર કવચીઓ જેવા કે ઝીંગામાં એન્ટેનલ ગ્રંથિ એટલે કે એન્ટેનલ ગ્લાન્ડ્સ અથવા હરિત ગ્રંથિ એટલે કે ગ્રીન ગ્લાન્ડ્સ ઉત્સર્જનનું કાર્ય કરે છે. માનવ ઉત્સર્જન તંત્ર હ્યુમન એક્સક્રેટરી સિસ્ટમ. માનવમાં ઉત્સર્જન તંત્ર એક જોડ મૂત્રપિંડો, એક જોડ મૂત્રક નલિકાઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ધરાવે છે. મૂત્રપિંડો લાલાશ પડતા કથ્થાઈ રંગની વાલ એટલે કે બીન જેવા આકારની રચના છે. તે છેલ્લી ઉરશીય અને ત્રીજી કટિકશેરુકાના સમતલની વચ્ચે
ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુએ અંદરની દિવાલની નજીક ગોઠવાયેલ હોય છે. પુખ્ત મનુષ્યનું દરેક મૂત્રપિંડ 10 to 12 સેમી લાંબુ, 5 to 7 સેમી પહોળું, 2 to 3 સેમી જાડું અને સરેરાશ 120 to 170 ગ્રામ વજન ધરાવે છે. મૂત્રપિંડના કેન્દ્રીય ભાગ તરફની અંદરની અંતઃગોળ સપાટીમાં ખાંચ હોય છે, જેને નાભી એટલે કે હિલિયમ કહે છે, જેના દ્વારા મૂત્રવાહિની, રુધિરવાહિનીઓ અને ચેતાઓ દાખલ થાય છે. નાભીની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને મૂત્રપિંડ નિવાપ એટલે કે રેનલ પેલ્વિસ કહે છે, જેને પ્રવરતા સાથે કેલાઇસિસ કહે છે. મૂત્રપિંડનું બાહ્ય સ્તર સખત પુટકીય છે. મૂત્રપિંડની અંદર 2 ભાગ હોય છે, બહાર બાહ્યક એટલે કે કોર્ટેક્સ અને અંદર મજ્જક એટલે કે મેડ્યુલા. મજ્જક થોડા શંખ સમૂહો એટલે કે મજ્જક પિરામિડમાં વિભાજિત હોય છે, જે કેલાઇસિસમાં એકવચન કેલિક્સ વિસ્તરેલ હોય છે. બાહ્યક મજ્જક પિરામિડની વચ્ચે રીનલ કોલમ એટલે કે મૂત્રપિંડ સ્તંભ તરીકે લંબાયેલ હોય છે, જેને બર્ટીનીના સ્તંભો એટલે કે કોલમ્સ ઓફ બર્ટીની કહે છે. પ્રત્યેક મૂત્રપિંડ લગભગ 1 મિલિયન એટલે કે 10 લાખ જટિલ નલિકાકાર રચનાઓ ધરાવે છે, કે જેને ઉત્સર્ગ એકમ કહે છે, જે ક્રિયાત્મક એકમ છે. પ્રત્યેક ઉત્સર્ગ એકમને 2 ભાગ મૂત્રપિંડ ધમનીની સૂક્ષ્મ શાખા અંતર્વાહી ધમનિકા એટલે કે એફરન્ટ એર્ટિકલ્સ થી બનેલ કોશિકાઓનું જાળું છે. રુધિર કેશિકા ગુચ્છમાંનું રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા લઈ જવાય છે. મૂત્રપિંડ નલિકાની શરૂઆત બેવડી દિવાલમય કપ જેવી રચનાથી થાય છે, જેને બાઉમેનની કોથળી એટલે કે બાઉમેન્સ કેપ્સ્યુલ કહે છે, જે રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે. રુધિર કેશિકા ગુચ્છને બાઉમેનની કોથળી સાથે માલ્પિધિયન કાય અથવા મૂત્રપિંડ કણ એટલે કે રીનલ કોપ્યુકલ્સ કહે છે. નલિકા સતત આગળ વધી અતિ ગૂંચળામય જાળ એટલે કે નિકટવર્તી ગૂંચળામય નલિકા પીસીટી બનાવે છે. હેરપિન આકારનો હેન્લેનો પાસ તેના પછીનો ભાગ છે, જે અવરોહી અને આરોહી ભુજા ધરાવે છે. આરોહી ભુજા આગળ એક અન્ય અતિ ગૂંચળામય નલિકા પ્રદેશમાં પરિણમે છે, જેને દૂરસ્થ ગૂંચળામય નલિકા ડીસીટી કહે છે. ઘણા ઉત્સર્ગ એકમોની ડીસીટીએસ એટલે કે દૂરસ્થ ગૂંચળામય નલિકાઓ સીધી નલિકામાં ખુલે છે, જેને સંગ્રહણ નલિકા કહે છે. આમાંની ઘણી એક જગ્યાએ ભેગી મળી અને મૂત્રપિંડ નિવાપમાં કેલાઇસિસના મજ્જક પિરામિડ દ્વારા ખુલે છે. ઉત્સર્ગ એકમના આ માલ્પિધિયન કણ પીસીટી અને ડીસીટી મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં સ્થાન પામેલ છે, જ્યારે હેન્લેનો પાસ મજ્જકમાં ખૂપેલ હોય છે. મોટાભાગના ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાસ ખૂબ ટૂંકો અને મજ્જકમાં ખૂબ જ થોડે સુધી લંબાયેલ હોય છે. આવા ઉત્સર્ગ એકમોને બાહ્યક ઉત્સર્ગ એકમો એટલે કે કેર્ટિકલ નેફ્રોન્સ કહે છે. કેટલાક ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાસ ખૂબ લાંબો અને મજ્જકમાં ઊંડે સુધી પ્રસરેલ હોય છે. આ ઉત્સર્ગ એકમોને જક્સ્ટ્રા મજ્જક ઉત્સર્ગ એકમો એટલે કે જક્સ્ટ્રા મેડ્યુલરી નેફ્રોન્સ કહે છે. રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મ કેશિકાઓનું જાળું બનાવે છે, જેને પરિનલિકા એટલે કે પેરીટ્યુબ્યુલર કોશિકાઓ કહે છે. આ જાળમાંથી નીકળતી સૂક્ષ્મ વાહિકા હેન્લેના પાસને સમાંતર થઈ યુ આકારનો વાસારેક્ટા બનાવે છે. વાસારેક્ટા બાહ્ય ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર અથવા ખૂબ અલ્પવિકસિત એટલે કે રેડ્યુસ્ડ હોય છે. મૂત્ર નિર્માણ યુરિન ફોર્મેશન. મૂત્ર નિર્માણમાં 3 પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે, જેવી કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, પુનઃશોષણ અને સ્ત્રાવ, જે ઉત્સર્ગ એકમના વિવિધ ભાગોમાં થાય છે. મૂત્ર નિર્માણના પ્રથમ તબક્કામાં રુધિર કેશિકા ગુચ્છ દ્વારા રુધિરનું ગાળણ થાય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહે છે. મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે સરેરાશ 1100 ટુ
1200 મિલી રુધિરનું ગાળણ થાય છે, જે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં એટલે કે પંપ કરવામાં આવતા રુધિરના 1/5 ભાગની બરાબર હોય છે. રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓનું રુધિર દબાણ રુધિરનું 3 સ્તરોમાં ગાળણ કરે છે, એટલે કે રુધિર કેશિકા ગુચ્છની રુધિરવાહિનીના અંતઃસ્તર, બાઉમેનની કોથળીનું અધિસ્તર અને આ બંને સ્તરોની વચ્ચે આધાર કલા. બાઉમેનની કોથળીના અધિચ્છદીય કોષોને પોડોસાઇટ કહે છે, જે જટિલ રીતે ગોઠવાયેલા હોય છે, જેથી કેટલાક નાના સૂક્ષ્મ અવકાશ છોડે છે, જેને ગાળણ ખાંચ અથવા ખાંચ છિદ્રો કહે છે. રુધિર આમાંથી એટલી સૂક્ષ્મ રીતે ગળાય છે કે રુધિરના પ્રોટીનો સિવાય લગભગ બધા જ ઘટકો બાઉમેનની કોથળીના અવકાશમાં દાખલ થાય છે. તેથી આ પ્રક્રિયાને સૂક્ષ્મ ગાળણ કહે છે. મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એટલે કે GFR કહે છે. તંદુરસ્ત વ્યક્તિમાં GFR આશરે 125 મિલી પર મિનિટ એટલે કે 180 લીટર પ્રતિ દિવસ હોય છે. મૂત્રપિંડ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરના નિયમન માટેની ક્રિયાવિધિ કરે છે. આવી જ એક કાર્યક્ષમ ક્રિયાવિધિ જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ એટલે કે JGA દ્વારા થાય છે. JGA એ એક સંવેદનશીલ વિસ્તાર છે, જે દૂરસ્થ ગૂંચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિર્માણ થાય છે. GFRમાં ઘટાડો GJ કોષને ક્રિયાશીલ કરે છે અને તે રેનિન મુક્ત કરે છે, જે રુધિર કેશિકા ગુચ્છના રુધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે અને આમ GFR પાછો સામાન્ય થાય છે. પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળણના કદ એટલે કે 180 લીટર પ્રતિ દિવસની ઉત્તેજિત મૂત્ર 1.5 લીટર સાથે તુલના કરવામાં આવે તો એમ સમજી શકાય કે 99% ગાળણ મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે. આ પ્રક્રિયાને પુનઃશોષણ કહે છે. આ પ્રક્રિયા ઉત્સર્ગ એકમના વિવિધ ખંડોમાં આવેલ નલિકામય અધિચ્છદીય કોષો દ્વારા સક્રિય કાં તો નિષ્ક્રિય ક્રિયાવિધિથી થાય છે. ઉદાહરણ તરીકે ગાળણમાંના ગ્લુકોઝ, એમિનો એસિડ, Na+ વગેરે પદાર્થો સક્રિય રીતે પુનઃશોષણ પામે છે, જ્યારે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો નિષ્ક્રિય વહન દ્વારા પુનઃશોષણ પામે છે. પાણીનું પુનઃશોષણ પણ નિષ્ક્રિય રીતે ઉત્સર્ગ એકમના શરૂઆતના ખંડોમાં થાય છે. મૂત્ર નિર્માણ દરમિયાન નલિકા કોષો ગાળણમાં પદાર્થો જેવા કે H+, K+ અને એમોનિયાને સ્ત્રવિત કરે છે. નલિકા સ્ત્રાવ પણ મૂત્ર નિર્માણનો એક મહત્વનો તબક્કો છે, કારણ કે તે દેહજળમાં આયનો અને એસિડ બેઝ સંતુલન જાળવવામાં મદદ કરે છે. નલિકાઓના કાર્યો ફંક્શન ઓફ ધ ટ્યુબલ્સ. નિકટવર્તી ગૂંચળામય નલિકા PCT. PCT પ્રવર્ધમય સપાટી બ્રશ બોર્ડર ધરાવતા ઘનાકાર અધિચ્છદની બનેલ છે, જે પુનઃશોષણ માટે સપાટી વિસ્તારમાં વધારો કરે છે. લગભગ બધા જ આવશ્યક પોષક તત્વો તથા 70 to 80% ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું પુનઃશોષણ આ ખંડ દ્વારા થાય છે. PCT દેહજળનું હાઇડ્રોજન આયન, એમોનિયા અને પોટેશિયમ આયનોના ગાળણમાં પસંદગીમાન સ્ત્રાવ અને HCO3ના શોષણ દ્વારા pH અને આયનિક સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. હેનલેનોપાસ. આ ખંડમાં પુનઃશોષણ ન્યૂનતમ થાય છે. આ ભાગ મજ્જકના અંતરાલીય પ્રવાહીની ઊંચી આવૃત્તિ સાંદ્રતાના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હેનલેનાપાસની અવરોહી ભુજા પાણી માટે પ્રવેશશીલ હોય છે, પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. આ નીચેની તરફ જતા
ગાળણને સાંદ્ર બનાવે છે. આરોહી પૂજા પાણી માટે અપ્રવેશશીલ હોય છે, પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સનું વહન સક્રિય અથવા નિષ્ક્રિય રીતે કરે છે. જેમ જેમ સાંદ્ર ગાળણ ઉપરની તરફ જાય છે, તેમ તેમ ઇલેક્ટ્રોલાઇટ્સનું મજ્જક પ્રવાહી એટલે કે જલમાં જવાથી ગાળણ મંદ એટલે કે ડાયલ્યુટ થતું જાય છે. દૂરસ્થ ગુચળામય નલિકા DCT Na+ અને પાણીનું સતત પુનઃશોષણ આ ખંડમાં થાય છે. રુધિરના pH અને સોડિયમ પોટેશિયમ સંતુલન જાળવવા માટે DCT HCO3 ના પુનઃશોષણ હાઇડ્રોજન, પોટેશિયમ આયન અને એમોનિયા NH3 ના પસંદગીમાન સ્ત્રાવ માટે સક્ષમ છે. સંગ્રહણ નલિકા આ લાંબી નલિકા મૂત્રપિંડના બાહ્યકથી મજ્જકના અંદરના ભાગો સુધી લંબાયેલ છે. આ ભાગમાં સાંદ્ર મૂત્ર ઉત્પાદન માટે મોટા જથ્થામાં પાણીનું પુનઃશોષણ થાય છે. આ ખંડ આશ્રિત સાંદ્રતાને જાળવી રાખવા માટે યુરિયાના ઓછા જથ્થાને મજ્જક આંતરકોશીય ભાગમાં લઈ જાય છે. તે H+ અને K+ આયનોના પસંદગીમાન સ્ત્રાવ દ્વારા રુધિરના pH અને આયનિક સંતુલન જાળવવામાં પણ ભૂમિકા ભજવે છે. ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ મિકેનિઝમ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ ધ ફિલ્ટ્રેટ સસ્તનોમાં સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. હેન્લેનો પાસ અને વાસારેક્ટા તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હેન્લેના પાસની બંને ભુજાઓમાં ગાળણનો વિરુદ્ધ દિશાઓમાં પ્રવાહ હોય છે અને તે કાઉન્ટર કરંટ નિર્માણ કરે છે. વાસારેક્ટાની બંને ભુજાઓમાં રુધિરનો પ્રવાહ પણ કાઉન્ટર કરંટ પ્રમાણે હોય છે. હેન્લેનો પાસ અને વાસારેક્ટાની વચ્ચે નિકટતા તથા એનામાં કાઉન્ટર કરંટ મજ્જક આંતરિયલ પ્રવાહીની એટલે કે ઇન્સ્ટેટ્યુલમ વધતી આશ્રિત સાંદ્રતાને વિશિષ્ટ પ્રકારે જાળવવામાં મદદ કરે છે. એટલે કે બાહ્યકમાંના 300 mOsm/લિટર ઇન્વર્સ મજ્જકના અંદરના આશરે 1200 mOsm/લિટર ઇન્વર્સ સુધી. આ ઢોળાંશ થવાનું મુખ્ય કારણ NaCl અને યુરિયા છે. NaClનું પરિવહન હેન્લેના પાસની આરોહી ભુજા દ્વારા થાય છે, જે વાસારેક્ટાની અવરોહી ભુજા સાથે ફેરબદલી પામે છે. NaCl આંતરલીય પ્રવાહીને વાસારેક્ટાની આરોહી ભુજા દ્વારા પાછું આપવામાં આવે છે. એવી જ રીતે યુરિયાનો ઓછો જથ્થો હેન્લેના પાસના પાતળા આરોહી ભાગમાં દાખલ થાય છે, જે સંગ્રહણ નલિકા દ્વારા પાછો આંતરલીય પ્રવાહીમાં પરિવહન પામે છે. ઉપરોક્ત વર્ણવેલ પદાર્થના પરિવહન હેન્લેનો પાસ અને વાસારેક્ટાની વિશિષ્ટ વ્યવસ્થા દ્વારા સરળ બનાવાય છે, જેને કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ એટલે કે કાઉન્ટર કરંટ મિકેનિઝમ કહે છે. આ ક્રિયાવિધિ મજ્જક આંતરલીય પ્રવાહીમાં સાંદ્રતા ઢોળાંશને જાળવવામાં મદદ કરે છે. આવા આંતરલીય પ્રવાહી ઢોળાંશની હાજરી સંગ્રહણ નલિકા દ્વારા પાણીના સરળ અવશોષણમાં મદદ કરે છે અને ગાળણને સાંદ્ર બનાવે છે. માનવ મૂત્રપિંડો શરૂઆતના ગાળણના સાપેક્ષમાં લગભગ 4 ગણું વધુ સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે. મૂત્રપિંડના કાર્યનું નિયમન રેગ્યુલેશન ઓફ કિડની ફંક્શન મૂત્રપિંડોની ક્રિયાવિધિનું નિયંત્રણ અને નિયમન હાઇપોથેલેમસ, JGA અને કેટલીક હદ સુધી હૃદયના અંતઃસ્ત્રાવોની પ્રતિપોષી ક્રિયાવિધિ દ્વારા થાય છે. શરીરમાં અભિસરણ એટલે કે આશ્રુતિ ગ્રાહીઓ રુધિર કદ, દેહજળ કદ અને આયનિક સાંદ્રતામાં ફેરફાર દ્વારા સક્રિય થાય છે. શરીરમાંથી પાણીના વધારે પડતા વ્યયથી આ ગ્રાહીઓ સક્રિય થાય છે, જેથી હાઇપોથેલેમસ એન્ટીડાયુરેટિક અંતઃસ્ત્રાવ ADH અથવા વાસોપ્રેસિન ન્યુરોહાઇપોફાઇસિસમાંથી મુક્ત કરે છે. ADH નલિકાના અંતિમ ભાગમાં પાણીના પુનઃશોષણની સુવિધા પૂરી પાડે છે. આ રીતે તે મૂત્રવૃદ્ધિને રોકે છે. દેહજળના કદમાં વધારો આશ્રિતગ્રાહીઓને નિષ્ક્રિય કરે છે અને પ્રતિપોષી નિયમનને પૂરું કરવા ADHની મુક્તિને અવરોધે છે. ADH મૂત્રપિંડના કાર્યો ઉપર તેની રુધિરવાહિનીઓના
સંકોચનની અસર દ્વારા પણ અસર કરે છે. આ રુધિર દબાણના વધારાનું કારણ બને છે. રુધિર દબાણમાં વધારો રુધિર કેશિકાગુચ્છ પ્રવાહમાં વધારો કરે છે અને તેથી GFR પણ વધે છે. જે G એ જટિલ નિયામકી ભૂમિકા ભજવે છે. રુધિર કેશિકાગુચ્છનો રુધિર પ્રવાહ અથવા રુધિર કેશિકાગુચ્છનું રુધિર દબાણ અથવા GFRમાં ઘટાડાથી GJ કોષો સક્રિય થઈને રેનિનને મુક્ત કરે છે, જે રુધિરમાંના એન્જીઓટેન્સિનોજનને એન્જીયોટેન્સિન 1 અને ત્યારબાદ એન્જીયોટેન્સિન 2 માં ફેરવે છે. એન્જીયોટેન્સિન 2 એક પ્રભાવશાળી રુધિરવાહિની સંકોચક એટલે કે વાસોકન્સ્ટ્રિક્ટર હોવાથી જે રુધિર કેશિકાગુચ્છ રુધિર દબાણ અને આમ GFRમાં વધારો કરે છે. એન્જીયોટેન્સિન 2 એડ્રિનલ બાધકને આલ્કોસ્ટેરોન મુક્ત કરવા પણ ઉત્તેજિત કરે છે. આલ્કોસ્ટેરોનના કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાં Na+ અને પાણીનું પુનઃશોષણ થાય છે. આ રુધિર દબાણ અને GFRમાં વધારા તરફ પણ દોરી જાય છે. આ જટિલ ક્રિયાવિધિ સામાન્ય રીતે રેનિન એન્જીયોટેન્સિન ક્રિયાવિધિ તરીકે જાણીતી છે. હૃદયના કર્ણકોમાં રુધિરના વધુ પ્રવાહથી કર્ણક એટ્રિયલ નેટ્રિયુરેટિક કારક એટલે કે ANF મુક્ત થાય છે. ANF રુધિરવાહિની વિસ્તરણ એટલે કે વેસિડિલેશન પ્રેરે છે. આમ રુધિર દબાણ ઘટે છે. તેથી ANF ક્રિયાવિધિ રેનિન એન્જીયોટેન્સિન ક્રિયાવિધિ ઉપર નિયંત્રણનું કામ કરે છે. મૂત્ર નિકાલ મિક્ટ્યુરિશન ઉત્સર્ગ એકમો દ્વારા નિર્મિત મૂત્ર અંતમાં મૂત્રાશયમાં લઈ જવાય છે, જ્યાં તે મધ્યસ્થ ચેતાતંત્ર CNS દ્વારા અનૈચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે. આ સંકેતો મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ જતા તેની દિવાલ ખેંચવાને કારણે ઉત્પન્ન થાય છે. મૂત્રાશયની દિવાલ ઉપરના ખેંચાણ ગ્રાહીઓના પ્રત્યુત્તરથી સંકેતો CNSમાં મોકલાય છે. CNSથી મૂત્રાશયના સરળ સ્નાયુઓના સંકોચન અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુ એટલે કે સ્ફિન્ક્ટરના શિથિલન હેતુ સમાંતર પ્રેરક એટલે કે ચાલક સંકેતો જાય છે, જેને કારણે મૂત્ર મુક્ત થાય છે. મૂત્રમુક્તિની આ ક્રિયાને મૂત્ર નિકાલ કહે છે અને તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિને મૂત્ર નિકાલ પ્રતિક્રિયા અથવા પરાવર્તિત ક્રિયા મિક્યુરેશન રિફ્લેક્સ કહે છે. એક પુખ્ત મનુષ્ય પ્રતિ દિવસ સરેરાશ 1 to 1.5 લીટર મૂત્ર ઉત્સર્જિત કરે છે. મૂત્ર એક આછા પીળા રંગનું થોડુંક એસિડિક pH 6.0 અને વિશિષ્ટ વાસ ધરાવતું જલીય પ્રવાહી છે. સરેરાશ 25 to 30 ગ્રામ યુરિયા પ્રતિ દિવસ ઉત્સર્જિત થાય છે. વિવિધ પરિસ્થિતિઓ મૂત્રના ગુણધર્મો ઉપર અસર કરે છે. મૂત્રનું પૃથ્થકરણ ઘણી ચયાપચયિક અનિયમિતતાઓ અને સાથે સાથે મૂત્રપિંડની ખામીઓના દાક્તરી નિદાનમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે મૂત્રમાં ગ્લુકોઝ એટલે કે ગ્લાયકોસુરિયા અને કીટોન કણો એટલે કે કીટોન્યુરિયાની હાજરી ડાયાબિટીસ મેલેટસ સૂચવે છે. ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો રોલ ઓફ અધર ઓર્ગેન્સ ઇન એક્રેશન મૂત્રપિંડ સિવાય ફેફસા, યકૃત અને ત્વચા પણ ઉત્સર્ગ પદાર્થો એટલે કે કચરાના નિકાલમાં મદદ કરે છે. આપણા ફેફસા પ્રતિ દિવસ મોટી માત્રામાં CO2 18 લીટર પ્રતિ દિવસ અને પાણીની પર્યાપ્ત માત્રાનો નિકાલ કરે છે. યકૃત આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે, જે બિલિરુબિન, બિલિવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ અને ઔષધો ધરાવતા પિત્તરસનો સ્ત્રાવ કરે છે. મોટાભાગના આ પદાર્થો પાચક નકામા પદાર્થો એટલે કે મળ સાથે બહાર નિકાલ પામે છે. ત્વચાની પ્રશ્વેત એટલે કે સ્વેટ અને સ્નિગ્ધ સેપ્ક્યુઅસ ગ્રંથિઓ સ્ત્રાવ દ્વારા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. પરસેવો પ્રસ્વેત ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે, જે એનેશિયલ ઓછી માત્રામાં યુરિયા, લેક્ટિક એસિડ વગેરે ધરાવતું જલીય પ્રવાહી છે. જો કે પરસેવાનું મુખ્ય એટલે કે પ્રાથમિક કાર્ય
શરીરની સપાટીને ઠંડી રાખવાનું છે. તે ઉપર દર્શાવેલા કેટલાક નકામા પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્નિગ્ધ ગ્રંથિઓ સીબમ દ્વારા સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન્સ અને મીણ જેવા કેટલાક પદાર્થોનો નિકાલ કરે છે. આ સ્ત્રાવ ત્વચાને રક્ષણાત્મક તેલી કવચ પ્રદાન કરે છે. શું આપ જાણો છો કે નાઇટ્રોજનયુક્ત કચરાનો ખૂબ ઓછો જથ્થો લાળ દ્વારા પણ નિકાલ પામે છે? ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ, ડિસઓર્ડર્સ ઓફ ધ એક્સક્રેટરી સિસ્ટમ. મૂત્રપિંડની ખામીને કારણે રુધિરમાં યુરિયાનો ભરાવો થાય છે. આ સ્થિતિને યુરેમિયા કહે છે, જે ઘણી નુકસાનકારક અને તે મૂત્રપિંડને નિષ્ફળતા તરફ દોરી જાય છે. આવા દર્દીઓમાં હિમોડાયાલિસિસ કહેવાતી પ્રક્રિયા દ્વારા યુરિયા દૂર કરવામાં આવે છે. હિમોડાયાલિસિસ પ્રક્રિયા દરમિયાન અનુકૂળ હોય તેવી ધમનીમાંના રુધિરને ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવામાં આવે છે, જેને કૃત્રિમ મૂત્રપિંડ કહે છે. દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢી ડાયાલાઇઝિંગ એકમમાં હિપેરેન જેવા પ્રતિગંઠક એટલે કે એન્ટીકોગ્યુલેન્ટ ઉમેર્યા બાદ દાખલ કરવામાં આવે છે. આ એકમમાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો સિવાયના રુધિરરસ જેવું જ બંધારણ ધરાવતા પ્રવાહી એટલે કે ડાયાલાઇઝિંગથી ઘેરાયેલ ગૂંચળામય સેલોફેન નલિકાઓ ધરાવે છે. નલિકાનું છિદ્રિત સેલોફેન આવરણ સાંદ્રતા ડોળાંશને આધારે અણુઓનું વહન કરે છે. ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો ગેરહાજરીને કારણે આ પદાર્થો મુક્ત રીતે બહાર આવે છે. આ રીતે તે રુધિરને શુદ્ધ એટલે કે ક્લિયરિંગ કરે છે. શુદ્ધ રુધિરમાં એન્ટીહિપેરિન ઉમેરી શીરા દ્વારા શરીરમાં પાછું ધકેલવામાં આવે છે. આ પદ્ધતિ વિશ્વના હજારો યુરેમિક દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. મૂત્રપિંડની નિષ્ફળતા એટલે કે કિડની ફેલર ઓર એક્યુટ રિનલ ફેલર્સ ને દૂર કરવાનો અંતિમ ઉપાય મૂત્રપિંડ પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટેશન છે. પ્રત્યારોપણમાં મુખ્યત્વે નજીકના સંબંધિત દાતાના ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી યજમાનના પ્રતિરક્ષા તંત્રના અસ્વીકારને ઓછો કરી શકાય છે. આધુનિક દાક્તરી પ્રક્રિયાઓ આવી જટિલ તકનીકીની સફળતાના દરમાં વધારો કરે છે. મૂત્રપિંડની પથરી એટલે કે રિનલ કેક્યુલી પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારોનો એટલે કે ઓક્સોલેટ વગેરે અદ્રાવ્ય સમૂહ એટલે કે જથ્થો મૂત્રપિંડમાં બને છે. ગ્લોમેરુલો નેફ્રાઇટિસ રુધિરકેશિકા ગુચ્છ સોજો તે મૂત્રપિંડના રુધિરકેશિકા ગુચ્છનો સોજો છે.